જેણે રે શ્રી રામ ચરણ રસ ચાખ્યો એણે રે સંસારની મિથ્યા કરી નાખ્યો. એમની બેન હેઠે લઈ લો, પવન બહુ છે, નીચે લઈ લો, અંદર અંદર લઈ લો. હે રસ ધ્રુવ પ્રહલાદે ચાખ્યો એ રસ અમારી છે હૃદય રાખ્યો. આમ 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 ત્યાંથી પવન સીધો આવે. આમ ભટમાં લઈ લો તમે. આ રસ જાણે છે સુખદેવ જોગી. કલ્યાણે છે પેલો નરસય ભોગી. આંખ મારી ઉગડે ત્યાં સીતા રામ દેવું. ધન્ય મારું દીવાન કૃપા લેખું. ધન્ય મારું દીવાન કૃપા લેખું. રાધે 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 બોલો. બરસાની ને રાધે રાધે કુંજગલી ને રાધે રાધે. બરસાને રાધે રાધે કુંજગલી રાધે રાધે. રમણતી में राधे राधे जतिपुरा में राधे राधे. वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे. गोकुल धाम में राधे राधे बंसी सुर में राधे राधे. प्रेम करा दो राधे राधे कृष्ण मिला दो राधे राधे. प्रेम करा दो राधे राधे कृष्ण मिला
જગા દો રાધે રાધે ત્યાગ પાવો રાધે રાધે પ્રેમ જગાડો રાધે રાધે ક્રોધ મિટાવે રાધે રાધે સ્વાર્થ છુડા દે રાધે રાધે ક્રોધ જુલાદે રાધે રાધે સ્વાર્થ છોડાદે રાધે રાધે કામ છોડા દે મૈયા રાધે મોહ છોડા દે મૈયા રાધે માયા છોડા દે મૈયા રાધે મમતા છોડા દે મૈયા રાધે બોલો રાધે 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 गोवर्धन में राधे राधे रासलीला में राधे राधे बोलो बेनो गोपी मंडल में राधे 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 श्याम में राधे राधे गोपी मंडल में राधे 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 श्याम में राधे राधे श्री जी लेख में राधे राधे आंगणे आंगणे राधे राधे प्रेम से बोलो मैया राधे जोर से बोलो मैया राधे प्रेम से बोलो मैया राधे जोर से बोलो मैया राधे सबकी प्यारी मैया राधे हमारी प्यारी मैया राधे सबकी प्यारी मैया राधे हमारी प्यारी मैया राधे 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 बोलो राधे 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 राधे
રાધે 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 બોલો હનુમાનજી મહારાજની જય. ગઈ કાલની કથામાં બાલકૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય શબ્દોના માધ્યમથી આપણે બધાએ દર્શન કર્યું. નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો. કથાને વિરામ આપ્યો. આવો આગળ કથાનું દર્શન જોઈએ. વિચાર કરો બહેનો ભાઈઓ, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એનું આજે સમય થયો 5,500 વર્ષને માથે 80-90 દિવસ એવું થયું છે. કેટલું? તો સન્મુખ જ્યારે પરમાત્મા પ્રાગટ્ય થયેલું અને ગોપીઓએ જે આનંદ આમ સાક્ષાત પ્રાપ્ત કર્યો, એ આનંદ કેવો હશે? આપણે તો કેવલ અહીંયા શબ્દના માધ્યમથી અને એક બાળકને તૈયાર કરવામાં આવેલું. એ બાળક પણ બાલકૃષ્ણનું સ્વરૂપ જ આપણે બધાને લાગતું હતું. તો આપણે તો કેવલ અહીંયા શબ્દના માધ્યમથી દર્શન કર્યું તોય આપણે આટલો આનંદ મળ્યો. તો એ ગોપીઓને તો ભગવાનના સન્મુખ દર્શન કર્યા એને કેવો આનંદ મેળવે છે. અને આપણે કાંઈક હશું ખરા ત્યારે, હો કીડી મકોડા ગધેડા કૂતરા મીંદડા કાંઈક હશું ત્યારે આપણે આશા કૃષ્ણ રાખીએ છીએ કે અમને આવો આનંદ મળે. ખૂબ કાલ તમે બધાએ આનંદનો અનુભવ કર્યો. નંદ બાબાએ સાધુ બ્રાહ્મણને દાન આપ્યું અને એ એમના આંગણે
નંદ મહોત્સવ કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 આમ જોર જોરથી ગાવા લાગ્યા. હવે તમને એક ચોખવટ કરું. કાલે કીધું કે નંદ મહોત્સવ ક્યાં થયો હતો, એ તો ખબર પડી કે સાધુ અને બ્રાહ્મણના ઘરે. હવે નંદ મહોત્સવ કેદી થયો હતો એ કોઈને ખબર છે? બોલો. નંદ મહોત્સવ નોઈમને દિવસે થયો હતો. કેદી? આઠમના દિવસે તો ભગવાન ગોકુળમાં પધાર્યા હતા. પછી સવારે બધા જાગ્યા ત્યારે ખબર પડી કે બાલકૃષ્ણ પધારેલા છે. નોઈમના દિવસે થયો હતો. આમ તો કથામાં બીજે દિવસે જ નંદ મહોત્સવ થવો જોઈએ, પણ મારું માને નહીં કહ્યું એટલે હું કઈ કહું નહીં. સાધુ બ્રાહ્મણ જોર જોરથી ગાવા લાગ્યા. યશોદા ઘેરે લાલો ભયો અને ગોકુળમાં સર્વે ગોપીઓને પણ યશોદાને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને ગોપીઓ હરખ ઘેલી થઈ બાલકૃષ્ણના દર્શન માટે આતુર થઈને દોડવા લાગી. જાણે નવદા ભક્તિ દોડતી પરમાત્માને મળવા જાય. ગોપીઓ યશોદાજીના ઘેરે આવી અને યશોદાજીની ગોદમાં સુતેલ સુંદર બાલકૃષ્ણને દહીં દૂધથી અભિષેક કરવા લાગી. કેટલીક ગરીબ ગોપીઓ દહીં દૂધ લાવેલી, પણ આ ગોપીઓને લાલાના દર્શન થતા દેહનું ભાન રહ્યું નહીં. તેથી તે ગોપીઓ પોતપોતાના દેહ ઉપર દહીં દૂધનો અભિષેક કરવા લાગી. આજે ગોપીઓના અંતરમાં આનંદ સમાતો નથી. બધી ગોપીઓ ભાવ વિભોર બની ગઈ છે અને ગોપીઓને સમાધિ લાગી ગઈ. હવે યશોદાજી બેનું ભાઈઓ વિચાર કરે કે ગોપીઓ જેટલું લાવેલી છે ને એનાથી 10 ગણું મારે ગોપીઓને આપવું. જો અત્યારના સર્વે બહેનોને માં યશોદા માર્ગદર્શન આપે છે કે ભગવાને તમને કાંઈ આપ્યું હોય તો કથામાં બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યારે લઈને બેઠું ન રહેવાય. લઈને બેઠું ન રહેવાય. તરત બોલવા લગાય. એટલે યશોદાજી એક ગોપીને ચાંદીની થાળી, બીજી ગોપીને ચંદન હાર, ત્રીજી ગોપીને હાથમાંથી વીંટી કાઢીને આપે, ચોથી ગોપીને મોતીની માળા ડોકમાંથી કાઢીને આપે. હવે આ શુભ પ્રસંગે ગોપીઓએ જે માંગ્યું તે યશોદામાં આપવા મળ્યા. આથી આનંદમાં પાગલ બનેલી ગોપીઓ લાલાનો જયકાર કરે. બોલો બાલકૃષ્ણ લાલની. હવે આમાં આધ્યાત્મિક દર્શન બધાને કરાવું છું. નંદ મહોત્સવનું એક એક શબ્દ ઉપર બધા ધ્યાન રાખજો. હવે કેટલાક મહાપુરુષો બહેનો ભાઈઓ એવું માને છે કે ઈશ્વરમાં આનંદ છે. હવે ઈશ્વરમાં આનંદ છે એવું જે મહાપુરુષો માને છે એના સિદ્ધાંતમાં આનંદ અને ઈશ્વર બે તત્વ જુદા પડે છે. પણ મારા વ્યાસજીનો સિદ્ધાંત છે આનંદ એ જ પરમાત્મા. આનંદ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ આ બધાયના એક જ નામ છે. તત્વ એક જ છે, નામ અનેક છે. મારા શ્રી કૃષ્ણના આનંદ વિના બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી.
અરે બહેનો ભાઈઓ, તમે ભગવાનના દર્શન કરો ને ત્યારે તમને એવું લાગશે કે મારે જેવા હાથ છે એવા ભગવાનને હાથ છે. અરે આપણા શરીરમાં અને ભગવાનના સ્વરૂપમાં ઘણો ફેર છે. આપણા શરીરમાં લોહી છે, માંસ છે, હાડકા છે, જ્યારે ભગવાનનું શ્રી અંગ આનંદમય છે. લોહી નથી, માંસ નથી, મળ નથી, મૂત્ર નથી, હાડકું નથી, કેવલ આનંદ જ ભર્યો. દાખલા તરીકે સોનાનું બિસ્કિટ હોય અને એ સોનાના બિસ્કિટમાંથી તમે ભગવાનની મૂર્તિ બનાવો તો એ મૂર્તિમાં, હાથમાં, આંખમાં સોનું જ છે. સોનું જેમ સોવર્ણમય હોય છે તેમ મારા શ્રી કૃષ્ણ આનંદ વિના બીજું કાંઈ નથી. ભગવાનનું શ્રી અંગ આનંદમય છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સંસારમાં ક્યાંય આનંદ નથી. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. સંસાર સુખ અને દુઃખથી ભરેલો. સંસારમાં બે મોટા દુઃખ. સંસારમાં વિયોગનું મોટું દુઃખ. સંયોગ વિયોગ માટે થાય. જેનો સંયોગ સુખ આપે તેનો વિયોગ થાય ત્યારે દુઃખ આપે. જેના સંયોગમાં તમને સુખ મળે એનો વિયોગ થશે ત્યારે દુઃખ મળશે. એટલે કે જન્મ મરણ તો છે, નક્કી છે. પણ પરમાત્માને જે જે મળે અને પરમાત્મા જેને મળે તેના જન્મ મરણના ફેરા ટળી જાય. સંસાર સાથે જે પ્રેમ કરે, મનોરંજન સાથે જે પ્રેમ કરે, ખાવા પીવા હારે પ્રેમ કરે, મોબાઈલ હારે પ્રેમ કરે, ટીવી હારે પ્રેમ કરે, એને સુખ મળશે પણ એ વ્યક્તિને દુઃખ પણ ભોગવવું પડશે. પણ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે એ સ્ત્રી પુરુષને આનંદ મળશે. હવે માણસને આનંદની ભૂખ છે પણ આનંદ તો પરમાત્માનું સ્વરૂપ છે. મારા શ્રી કૃષ્ણમાં આનંદ વિના બહેનો ભાઈઓ બીજું કાંઈ નથી. આ સિદ્ધાંત એમ તમને નહીં મગજમાં બેસે. અલૌકિક સિદ્ધાંત છે. હવે અલૌકિક સિદ્ધાંતને બેસાડવા માટે મારે તમને લૌકિક આધાર આપવો પડશે. એક વાત કહું, એક મારા જેવો વ્યક્તિ હતો. હવે એને ચા પીધા પછી જ ઊંઘ આવે. હવે આજે ઘરમાં કોઈ છે નહીં, જાતે ચા બનાવવી પડે એમ છે. કરવું શું? એટલે આ માણસે ચા બનાવવાની બધી સામગ્રી ગોતી. તપેલી, દૂધ, ચાની ભૂકી. હવે ખબર પડી કે ઘરમાં ખાંડ નથી. કરવું શું? ચા પીધા વગર હાલે એમ નથી. હવે આપણે ત્યાં બહેનો ભાઈઓ પહેલા આ ખાંડના રમકડા બનાવવામાં આવતા. એમના દીકરા માટે ખાંડનું રમકડું રાખેલું હતું અને એ ગોઈતું. હાથી હતો. હવે આ હાથીના બે પગ કાપી અને ચામાં નાખ્યા. મારો કહેવાનો અર્થ એ કે આપણે આપણા સુખ માટે, આપણી શાંતિ માટે, આપણા આનંદ માટે આપણે બીજાના પગ ખેંચવામાંથી નવરા રહેતા નથી. એટલે આપણે સુખ, શાંતિ, આનંદ મળતા નથી. નંદ કેને કેવો? ઈ જ મોટો પ્રશ્ન છે. આપણે બીજાનું સુખ જોઈને રાજી નથી થતા, ઈર્ષા કરી છે. અરે આ કેમ અચાનક આગળ આવ્યો? અરે આપણા ઘરે ફર્નિચર થતું હોય તો 5 મહિનોથી આપણા આડોશી પાડોશી બોલતા બંધ થઈ જાય. આ ઈર્ષાના કારણે આપણે દુઃખ થાય છે. આપણે સારું મકાન લીધું એટલે ક્યાંથી આને આવ્યું છે બધું? એક વાત કહું તમને, જો પક્ષીઓ જ્યારે ધરતી ઉપર ચણતા હોય છે ને ત્યારે એકબીજા તકરાર કરતા હોય છે. પણ આ જ પક્ષીઓ બહેનો ભાઈઓ જ્યારે આબમાં ઉડવા લાગે છે ને ત્યારે કોઈ તકરાર નથી કરતું અને કોઈ ઉડતા પંખીને એ બીજું પંખી પાડતું નથી. અને આપણે જીવને, મનુષ્યને જરાક કોક આપણામાં કોક આગળ આવ્યો હોય એટલે તરત હેઠું પાડવાની કોશિશ કરે છે.
એના માટે આપણે આનંદ સુખ શાંતિ પામી નથી શકતા. પંખી એક એક સળી ભેગી કરી કરી એનો માળો બનાવે અને મનુષ્ય એક હળી કરીને આખો માળો પાડી નાખે. નંદ કેને કેવો? જીવ આત્મા ઈ નંદ છે. બીજાને આનંદ આપે, બીજાને સુખ આપે એને નંદ કહે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા વગેરેથી સર્વેને આનંદ આપે. સર્વેને આનંદ આપે એને સર્વેના આશીર્વાદ મળે. અને તમે બીજાને જે કાંઈ આપશો તો એ તમને મળવાનું. તમે બીજાને સુખ આપશો તો તમારા ઘરે કોઈ દિવસ દુઃખ આવશે નહીં. અને માણસનો જન્મ જ બીજાને સુખી કરવા માટે થયો છે. અને બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનાર કોઈ દિવસ દુઃખી થતો નથી. આ સંસાર મારી તમારી કર્મ ભૂમિ છે. જેવા કર્મ કરશું તેવું ફળ આપને મળશે. એવા ફળ મળશે આપને. કરેલા કર્મના બદલા દેવા રે પડે. આ ભજની છે, મીરાબાઈનું છે. કર્મનું સંગાથી રાણા મારું કોઈ નથી. વર્ષોથી ગવાઈશ પણ આનો અર્થ હું એક વાત કહું, અર્થ સમજાઈ દો તમને. હળવાત કરી દેવાય. હા, એક માણસ નોકરી કરતો હતો. હવે એના શેઠે બહેનો ભાઈઓ વગર વાકી માણસને તમાચો મારી દીધો. આ માણસ વિચાર કરે કે જો હું મારા શેઠની સામે કાંઈ પણ જીભાજોડી કરીશ તો મારી નોકરી જતી રહેશે. એટલે આ ગુસ્સો શેઠનો હતો ને એની અંદર રાખ્યો. અને આ ગુસ્સો બહેનો ભાઈઓ એ માણસે એના ઘરે એની પત્ની ઉપર ઉતાર્યો. એની પત્ની વિચાર કરે મારો કોઈ વાંક નહીં, છતાંય મારા પતિએ મને શા માટે તમાચો માર્યો. પ્રતિવ્રતા નારી હતી, કાંઈ બોલી નહીં. હવે આ નારીએ એ ગુસ્સો એના દીકરા ઉપર ઉતાર્યો. દીકરો વિચાર કરે મને મારા મમ્મીએ શા માટે માર્યો, કાંઈ વાંક નહીં. પછી દીકરાને બહેનો ભાઈઓ એની માં દૂધ લેવા મોકલે ડેરીએ. હવે પેલો શેઠ રહ્યો ને એની બાજુમાં જ રહેતો હતો. આજુબાજુમાં બે શેઠ નોકર રહેતા હતા. પેલો છોકરો દૂધ લેવા જાય છે. હવે એને અંદર ગુસ્સો પડ્યો છે. એટલે છોકરો ચાલતો ચાલતો જાય છે, વચ્ચે એક કૂતરું મળ્યું. એટલે આ છોકરાએ બહેનો ભાઈઓ એની માનો ગુસ્સો એ કૂતરા ઉપર ઉતાર્યો. કાંઈ કૂતરું નહોતું કરતું, આમ સામેથી આવતું ડરી ગયું. એટલે છોકરાએ બહેનો ભાઈઓ કૂતરાને જોરદાર પાણો માર્યો અને ભસવા લાગ્યો. અને આ કૂતરો ભસતો ભસતો આમ ભાગી ગયો. હવે પેલા શેઠ બહેનો ભાઈઓ સવારે રોજ વોકિંગ કરવા નીકળે, એની બાજુમાં જ રહેતા. અને ઓલો કૂતરો બહેનો ભાઈઓ જ્યાં શેઠ વોકિંગ કરવા ગયા અને ત્યાં કૂતરો મળ્યો. અને એ કૂતરાએ બહેનો ભાઈઓ શેઠને પીંડીએ બટકું ભરી લીધું. મારો કહેવાનો ભાવ અર્થ છે કે કર્મનું ચક્ર ફરતું ફરતું આવ્યું ક્યાં? શેઠ આગળ. જેવા કર્મ કરો એ કર્મ પાછું આપણી પાસે જ આવવાનું છે. એ કર્મ આપણી પાસે. તમે લોકો માટે જેવા ભાવ રાખશો એવા જ ભાવ લોકો તમારા માટે રાખશે. માટે બધા પ્રત્યે સારો ભાવ રાખો. આપણા પ્રત્યે કોઈ ખરાબ વિચારે તો એના પ્રત્યે સારો ભાવ રાખો. કારણ કે આ જગતમાં કોઈ બધા લોકો સરખા હોતા નથી. કોઈ સજ્જન હોય, કોઈ દુરીજન હોય, પણ દુરીજન પ્રત્યે આપણે સારો ભાવ રાખો એ આપણી ફરજ છે. માટે સારા કર્મ કરો. નંદ મહોત્સવ શું છે એ ઘણાને ખબર જ નથી. અને ખબર છે એને વંદન છે.
આવો નંદ મહોત્સવનું આપણે બધાને હું દર્શન કરાવું. વૈષ્ણવો અને બીજા શ્રોતાઓ ધ્યાનથી સાંભળજો. નંદ બાબા સર્વેને આનંદ આપતા આવા નંદ બાબાને ત્યાં પરમાનંદ આવ્યા. નંદ મહોત્સવ બહેનો ભાઈઓ મંદિરમાં નહીં પણ આપણા ઘરમાં થવો જોઈએ. એટલે કે જીવ આત્માના ઘરમાં, આપણા આ શરીરમાં થવો જોઈએ. નંદ મહોત્સવ કરવો એટલે પેંડા વેચવાના, દહીં ઉડાડવાનું, માખણ ઉડાડવાનું, દૂધ ઉડાડવાનું, ચોકલેટ ઉડાડવાની, ફૂલ ઉડાડવાના, મટુકી ફોડવાની, ના ના, આ તો આનંદનો અતિરેક છે. ઉત્સવ તો હૃદયમાં થાય અને પરમાત્માનું પ્રાગટ્ય ત્યારે જ થાય જ્યારે જીવ મનુષ્ય આ દેહમાં હોવા છતાં એ મનુષ્યને દેહનું ભાન રહે નહીં. અને લોકો એક વર્ષમાં એક જ વાર નંદ મહોત્સવ કરે. ખરેખર તો નંદ મહોત્સવ બહેનો ભાઈઓ રોજ કરવો જોઈએ, રોજ કરવો જોઈએ. તમારે નંદ મહોત્સવ કરવો હોય તો પહેલા તમારા શરીરને બહેનો ભાઈઓ મથુરા બનાવો, હૃદયને ગોકુળ બનાવો, પછી હૃદય ગોકુળમાં પરમાત્મા પ્રગટ થાય. આવો ગોકુળનો બધાનો ભાવાર્થ બતાવું છું. ગો એટલે મારી તમારી ઇન્દ્રિયો, કુલ એટલે આપણી ઇન્દ્રિયોનો સમૂહ. ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં ભેગો થાય, હૃદયમાં ભેગો થાય. હજી નો સમજાત હાવ તમને દેશી ભાષામાં સમજાવું કે આપણી ઇન્દ્રિયો બુદ્ધિ અને મન કે એમ કામ નથી કરવાની. આપણી ઇન્દ્રિયો હૃદય કે ને એમ કામ કરતી થઈ જાય એટલે માનવાનું કે આપણી ઇન્દ્રિયોનો સમૂહ થઈ ગયો, આપણે જીતેન્દ્રિય થઈ ગયા. જીભ એમ કે મારે નાકને સુગંધ આવી હોય, રસ્તા ઉપર જતા હોય, સારા એવા પાવભાજીના કે ઢોસાના વઘારની, હાલો ને ઉપાડી લે એક એક ઢોસો, એટલે માનવાનું કે આપણા ઇન્દ્રિયો વશમાં નથી. આ બનતું હોય ઘણી જગ્યાએ, રસ્તા ઉપર જતા હોય, હારી ક્યાંક પાવભાજીનો વઘારનું સુગંધ આવી હોય, તમને કહો હાલો ને ઘરે રાંધવું નથી. આ બનતું હોય આપણા જીવનમાં. એટલે માનવાનું કે આપણી ઇન્દ્રિયોનો સમૂહ નથી. ઇન્દ્રિયોનો સમૂહ કરો. શરીર એ મથુરા, હૃદય એ ગોકુળ, નંદ એ જીવાત્મા. આ શરીર મથુરા બનાવી હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવજો. હવે મથુરા શબ્દને ઉલટાવો, શું થશે બોલો? કયો શું થાય? મથુરા શબ્દને બધા ઉલટાવી દો. હાલો, શું થાય છે? જોરથી બોલો. રાથુમ થાય ને, રાથુમ. એક કામ કરો ને, આટલું કરી દીધું તો આટલું કરી દીધું, રાથુમમાંથી થૂ કાઢી નાખો. હું રહ્યું? હે બોલો જલ્દી, ઊંચા અવાજથી બોલો તો મને સમજાય. હે રામ રહ્યું ને, રાથુમમાંથી થૂ કાઢી નાખો તો રામ રે. તો હું પાગલ છું. જામનગરની પાગલ હોસ્પિટલમાંથી કે ત્રંબાની ગાંડાની હોસ્પિટલમાંથી સીધો અહીંયા આવ્યો છું પાગલખાનામાંથી. એ રોજ તમને 2 વખત રામ રામ રામની માળા કરાવું છું. હે પાગલ છું? યાદ રાખજો, જેના મુખમાં રામનું નામ કાયમિક માટે હશે એને ધીરે ધીરે એના વિચારો રામમય બની જશે. પછી 55-60 વર્ષે તમારા હૃદયની અંદર બાલકૃષ્ણનું પ્રાગટ્ય થશે. કેટલા વર્ષે? 55-60 વર્ષે. યશોદાને 55 વર્ષે
બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું. એટલે રામમય જીવન જીવો, રામનું સ્મરણ હાલતા ચાલતા ઉઠતા બેસતા કરો. હો? એટલે 2 વખત રામ. મને મારા હનુમાનજીએ જે ભાગવત આપ્યું છે ને એ સર્વેથી શ્રેષ્ઠ આપ્યું છે. શ્રેષ્ઠ આપ્યું છે. મને મારા સદગુરુ હનુમાનજી ઉપર ગૌરવ છે. ગૌરવ છે કે મારો ગુરુ આખા વિશ્વમાં સર્વેથી શ્રેષ્ઠ છે. અને હનુમાનજી પછી કૃપા મારી ઉપર પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની ઉતરી છે. કેટલાની? હા, જે ડોંગરેજી મહારાજ કથા કરતા ને એ જ ક્ષેત્રમાં હું ચાલવા માંગુ છું. મારું કામ નથી. મારા ડોંગરેજ બાપુ તો કથા કરતા, આંખ વીચીને કથા કરતા, એ બપોરના 4 વાગી જતા, 5 વાગી જતા, ક્યારેક તો વિરામ ન આપતા. આ મારા ડોંગરેજ મહારાજ હતા. ડોંગરેજ મહારાજની જેણે કથા સાંભળી ને એને ખબર હોય કે કોણ છે ડોંગરેજ મહારાજ. ડોંગરેજ મહારાજ જ્યાં સુધી કથા કરી 1 રૂપિયો નથી લીધો. અને જે કથામાં ફંડ આવતું એ તમારા ઘરે ઘરે જે ધાર્મિક પુસ્તકો છે ને એ મારા ડોંગરેજી મહારાજની દેન છે. નકર અત્યારે ધાર્મિક પુસ્તક છપાવવા માટે જાજા રૂપિયા જોઈએ. પણ મારા ડોંગરેજી મહારાજનો એવો ભાવ હતો કે મારા ભારતમાં હાવ વ્યાજબી ભાવે પુસ્તકો, જે ધર્મ ગ્રંથો છે એ વ્યાજબી ભાવે ઘરે ઘરે પહોંચે. આ ડોંગરેજ બાપુનું કાર્ય હતું. ડોંગરેજી મહારાજના ઘરેથી ધર્મપત્ની મૃત્યુ પામ્યા ત્યારે બહેનો ભાઈઓ એનું કારજ કરવાના રૂપિયા હતા. રાય સેવકોએ કીધું કે બાપુ અમે બધાએ જે ખર્ચ થાય ભોગવી લેવું. નહીં, મહાપુરુષ હતા. એમના પત્નીનો મંગળસૂત્ર વેચી અને એનું જે કાંઈ અંતિમ ક્રિયા હતી બધી કરી હતી આ ડોંગરેજ મહારાજ. સંતરામ મંદિર આવે વડોદરા પાસે ગામ છે આણંદપુર. ત્યાં ડોંગરેજ બાપુએ ભાગવત ગાતા ગાતા દેહને છોડ્યો. ડોંગરેજ બાપુને એવી ઈચ્છા હતી કે નર્મદા કિનારે મારા દેહને નર્મદામાં પધરાવવામાં આવે અને એ નર્મદાના ઘાટે મારા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે આશરે 40 થી 50 કથા ત્યાં કરેલી. 50 કથા. હાલમાં જાઓ ત્યાં ડોંગરેજી મહારાજ પ્રતિમા છે. પૂજ્ય બાપુએ મારી ઉપર કૃપા કરી અને મને રાજકોટ થી નર્મદા સુધી ડોંગરેજી મહારાજ લઈ ગયા અને એ 2 વ્હીલ ગાડીમાં લઈને ગયા હતા. એકે 4 વ્હીલ નહીં. બોલો. ડોંગરેજ મહારાજની હારે જે સેવક હતા એ ત્યાં મને મળ્યા. બધી એને બધી ઘટના કરી, વાત કરી. એટલે પૂજ્ય ડોંગરેજી મહારાજના પાછળ શિલા જે એને પાડી ગયા છે ત્યાં ચાલવાની કોશિશ કરું. એટલે બધાને કહું છું કે કથામાં બહુ મનોરંજન ન રાખો. ન રાખો. નંદ મહોત્સવ આ છે.
રામમય જેનું જીવન હશે, પણ મુખમાં રામ હશે તો હૃદયમાં રામ પ્રાગટ થાય, પછી બાલકૃષ્ણ આવે. હા, હવે એક કામ કરો, રાથુમ થયું, રાથુમમાંથી થૂ કાઢ્યું તો હું રહ્યું? રામ. હવે રાથુમમાંથી રામ કાઢ નાખો ને, હાલો, હું રહ્યું? હું રહ્યું? થૂ. જેના મુખમાં રામનું નામ નથી, જેનું રામમય જીવન નથી, યમદૂતો છેલ્લે થૂ થૂ કરે છે આપણી ઉપર. એ જોયા છે ઘણા પથારીમાં એવા 6 મહિના સુધી બોલતા નથી, ખાતા નથી, પીતા નથી. આ યમદૂતો થૂ થૂ એને કરતા હોય એવા જોયા છે. મેં તો એવા કેસ જોયા છે પથારીમાં કે કોમોમાં વયા ગયા હોય. ન્યા એવી કથા થઈ છે. અને 7મા દિવસે બહેનો ભાઈઓ એ થૂ થૂ યમદૂતો કરતા હોય, ન્યા એને પછી મૃત્યુ થયું છે. એવા પ્રસંગો બનેલા છે. પણ હું આ બધા પ્રસંગની વાતો કરું તો કોકને એમ થાય કે આ મહારાજ એના કથાની જ બધી પ્રશંસા કરે, પણ આ બનેલી ઘટનાઓ છે બધી મારા જીવનમાં બનેલી. માટે થૂ થૂ આપણી ઉપર ન કરીને ધ્યાન રાખજો. અને પરમાત્માએ આ જગતમાં 2 ચીજમાં આ શક્તિ ખડી કરી છે, એક સ્ત્રી અને ધન. આ 2માં વધારે આ શક્તિ છે. એટલે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આમાંથી જીવને બચવાનું જરૂર છે. સ્ત્રી, ધન, ભલ ભલા મહાપુરુષોને પણ પાડી દે છે. મહાપુરુષોને પણ પાડી દે છે. વિશ્વામિત્ર કેવા, એના તપને પણ ભંગ કરાવી નાખ્યું હતું. આ શ્રીફળ છે એ વિશ્વામિત્રની દેન છે. નકર પેલા આ ધરતી ઉપર બહેનો ભાઈઓ નર બળી ચડતી. હા, વિશ્વામિત્રે એવી કાંતિ કરી કે જગતમાં નળ બળી બંધ કરો. અને આ પછી શ્રીફળની એને ઉત્પત્તિ કરી, સાધના કરી અને આખી નાળિયેરીની ઉત્પત્તિ કરી. એક જ એની અંદર પ્રાણ નથી, નકર બાકી બધી વસ્તુ આની અંદર પીડી છે. કેમાં? શ્રીફળમાં. આંખ છે, હોઠ છે, ચોટી છે, મસ્તક જેવું, આપણા મસ્તક જેવું આનું શ્રીફળ છે. શ્રીફળે મને તમને માર્ગદર્શન દેશે બહેનો ભાઈઓ. હું દેશે કે ગમે એવો મજબૂત માણસ હોય, ભગવાનના ચરણોમાં નાળિયેરને આપણે ફોડવાનું હોય તો એને 3 થી 4 ઘા કરવા પડે, ત્યારે એમાં ખાલી તડ પડે છે. એટલે શ્રીફળ એમ કહે છે કે હું મારું તમામ જે પાણી છે ને એ પરમાત્માના ચરણોમાં અર્પણ કરી દઉં છું. શ્રીફળ મને એમ કહે છે કે આપણું અભિમાન ભગવાનના ચરણોમાં અર્પણ કરવાની જરૂર છે. ભગવાન તમારી પાસે અભિમાન માગે, નથી ધન માગતો, નથી તમે હવારે ઓલું શું કહેવાય કાજુ કિશમિશ ધરો ફૂલ આ તે કાંઈ માગતો નથી. ભગવાન એક જ તમારી પાસે માગે છે, અભિમાન. અભિમાન દઈ દો એટલે ભક્તિ થઈ ગઈ. લ્યો, અભિમાન નડે છે. નથી કહેતા એ પાણી યાર હોય તો આવી જાય, એટલે શ્રીફળમાં પાણી બધું બહાર નીકળી જાય છે. આ છે નંદ મહોત્સવ. અભિમાન ત્યાગ કરવાની જરૂર છે બહેનો, યાદ રાખજો. સ્ત્રીને અને ધનને ભલભલા નચાવી દે. પાપનો પૈસો ઝેર છે. સામાન્ય પાપનો પૈસો કમાવનારને તો કદી શાંતિ મળવાની નથી. તેના ધનના કારણે બુદ્ધિ પણ બગડે. તમે ધન મેળવવા માટે પાપ ન કરો. સામાન્યપણે પાપ 2 પ્રકારે થતા હોય.
એક તો ધન મેળવવાના હેતુથી પાપ થાય, જીવ કામ સુખ ભોગવવાના હેતુથી પણ પાપ કરે છે. આપણા ધર્મ ગ્રંથમાં ધનને સાધન માન્યું છે, સાધ્ય નહીં. જીવનમાં ધન ગૌણ છે, જ્યારે પરમાત્મા મુખ્ય છે. કેટલાક લોકો ધન મેળવવા ભેળસેળ કરી અને ખોટો માપ તોલ આપી અને કપટ કરી અને ધન ભેગું કરે છે. આને પાપનું ધન કહેવાય. આ ધનથી એવા લોકો ભૌતિક સુખ ભોગવતા હોય છે. બધાય સુખ એમાં ભોગવે, પણ એમને સાચી શાંતિ કોઈ દી મળવાની નથી. આ પ્રમાણે મનુષ્ય કામ સુખ માટે પણ પાપ કરતા હોય. ભોગ ભોગવે, પરંતુ ભોગ ભોગવતા તે પોતે જ ભોગી બની જાય છે અને એનું શરીર રોગનું ઘર બની જાય છે અને છેવટે તે મૃત્યુના ચરણે જાય. છતાં મનુષ્ય પાપ છોડતો નથી. યાદ રાખજો, પર ધન અને પર સ્ત્રીનું દૂર રહેવું. પર ધન અને પર સ્ત્રીનું જે અતિ ચિંતન કરતો હોય એના જેવો પાપીઓ આ જગતમાં કોઈ નથી. આ બે માંથી મનુષ્યને ઉગરવાની જરૂર છે. એનું અંતર મેલું થાય છે અને આ બે માંથી ઉગરી જાય તો એનું અંતર શુદ્ધ થઈ જાય છે. અને અંતર શુદ્ધ થાય ત્યારે